નમસ્કાર, જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જાંબુઘોડા પંથકમાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ટૂંકા સમયમાં જ તીવ્ર ગતિએ 3 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો। પંચમહાલ જિલ્લાના ચેરાપુંજી તરીકે ઓળખાતા જાંબુઘોડા પંથકમાં સાર્વત્રિક વરસાદના કારણે પંથકના નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર પાણી ફરી વળ્યા હતા। ભારે વરસાદના કારણે જાંબુઘોડા બોડેલી નેશનલ હાઈવે પર વાહન વ્યવહારને માઠી અસર પહોંચી છે। મળતી માહિતી મુજબ જાંબુઘોડા બોડેલી નેશનલ હાઈવે પર આવેલા ખાખરિયા ગામ નજીક ચાલી રહેલા બ્રિજના કામકાજ માટે કામચલાઉ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, પરંતુ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ખાખરિયાના નાળામાં પાણીની આવક વધતા આ ડાયવર્ઝન પર કમરકાપ પાણી ફરી વળ્યા હતા। ડાયવર્ઝન પર ધસમસતા પાણીના પ્રવાહના કારણે સુરક્ષાના ભાગરૂપે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો અને નાળાને તાત્કાલિક શરૂ કરવામાં આવ્યો હતો। સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને કામચલાઉ ડાયવર્ઝન ઉપર હાલ કોન્ટ્રાક્ટર દ્વારા પાણીનો કરવા માટે જેસીબીની મદદથી નિકાલ કામગીરી હાથ ધરવામાં આવી છે। જાંબુઘોડા લાઈવ રમજાન દિવાન।